માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। કમોસમી વરસાદે ખેડૂતો અને ગ્રાહકો બંનેની ચિંતા વધારી દીધી છે। મુંબઈ અને અમદાવાદના શાકભાજી બજાર પર આ વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે, જેને કારણે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે મગફળી, કપાસ અને શાકભાજીને ઘણું નુકસાન થયું છે, જેને કારણે ભાવમાં તોતિંગ વધારો નોંધાઈ રહ્યો છે। જુઓ મુંબઈથી ચાંદની અજુગિયા અને અમદાવાદથી મૈત્રી વ્યાસનો ખાસ રિપોર્ટ। માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની। બધા વધી ગયા છે કે માણસો લેશું, ખાઈશું, પીએશું, એ લોકોને આટલી મોંઘી વસ્તુઓ કોઈ લેશે નહીં, એટલે પડી બી એ સડી જશે। પણ આટલું બધું મોંઘું પણ ના હોવું જોઈએ। મગફળી, કપાસ અને શાકભાજીના પાકને ભારે નુકસાન। આવતી નથી, શાકભાજી ખરેખર બહુ ખૂબ વધારો છે, મધ્યમ વર્ગને પોસાય એવું નથી। કમોસમી વરસાદે ખેડૂતો અને ગ્રાહકોની ચિંતા વધારી। એક દિવસ આવ્યું તો અમારા તો પેલા અમે પકડે અમારે એવું છે। શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો। ખરીદી કરી રહ્યા છો તમે? ના, 2 વખત આટા મારીને બહુ વધારે ભાવ છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। શાકભાજીનો ભાવ તોતિંગ વધી ગયો છે અને ગૃહિણીઓને બજેટથી બહાર જતું રહે છે। મુંબઈથી અમદાવાદ સુધી માવઠાનો માર। જુઓ ફક્ત મુંબઈ સમાચાર પર। જે વસ્તુનો જ્યારે સમય હોય ત્યારે એ વસ્તુ જો આવે તો બધાને ખૂબ જ ગમતી હોય છે, પણ જ્યારે તેનો સમય ન હોય અને આવે તો એ તમારા માટે ત્રાસરૂપ બની જતી હોય છે। એવી જ વાત છે અત્યારે વરસાદની। કમોસમી વરસાદના કારણે આખા દેશમાં દાટ વાળ્યો છે, તેના કારણે ખેડૂતો રોઈ રહ્યા છે, પોખ મૂકીને રોઈ રહ્યા છે અને તેની અસર ખેડૂતોના જીવનમાં અને સામાન્ય લોકોના જીવનમાં પણ ખૂબ જ રીતે થઈ રહી છે। આજે હું ચાંદની અજુગિયા, કેમેરામેન કમય ખરાણીની સાથે હું આવી છું મુંબઈની માર્કેટ્સમાં, શાક માર્કેટમાં। શાક માર્કેટ એવી વસ્તુ છે કે જ્યાં તમારે ઓલમોસ્ટ રોજ આવવાનું થાય જ। તમે દરેક વસ્તુમાં કરકસર કરી શકો, પણ પેટ ઉપર કરકસર કેવી રીતે કરવી, આજે આપણે શાક માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓ પાસેથી, શાકભાજી ખરીદનારાઓ પાસેથી જાણીએ કે કમોસમી વરસાદના કારણે, માવઠાઓના કારણે તેમના ખીચા પર કેવી અસર પડી છે, તેમને શાક કેવું મોંઘું મળી રહ્યું છે, કેવી ક્વોલિટીનું મળી રહ્યું છે, તેમને લાવવામાં કેટલી પ્રોબ્લેમ થઈ રહી છે। બધા વધી ગયા છે કે માણસો લેશું, ખાઈશું, પીએશું, સાધારણ માણસને તો બહુ જ તકલીફ પડે એવું છે। અમે અઠવાડિયા પહેલા કોથમીર લીધી હતી, અત્યારના એના ભાવ ડબલ થઈ ગયા છે। તો સાધારણ માણસને તો લીલી ચા કેટલી મોંઘી થઈ ગઈ છે કે જે વનસ્પતિ તેમને ઉગે છે, ખાલી લીલી ચા નાખીને, એના ભાવ આટલા બધા હોય તો માણસો કેવી રીતે રહી શકે? શાક એવું છે કે તમે એમાં કઈ કરકસર ન કરી શકો। કપડા હોય તો બેની જગ્યાએ તમે એક લ્યો। હા, શાક જોઈએ પણ છતાં બી સાધારણ માણસ એટલા બટાકા ને કાંદા બી એટલા મોંઘા થઈ ગયા છે, તો માણસ કાંદા બી મિક્સ કેવી રીતે કરી શકે? શિયાળામાં એવું કહેવાય કે આખા વર્ષનું તમે શિયાળામાં જમો અને પછી આખું વર્ષ ચાલવાના। વટાણા બી કેટલા મોંઘા છે શિયાળાનું શાક। પહેલા તમારા જમાનામાં કેટલો ભાવ હતો? હવે અમારા જમાનામાં હમણાં જ અમે વાત કરીએ તે સીઝનમાં ગોલ્ડન 60 કે 70 રૂપિયા મળતા હતા, અત્યારના કેટલા 120 કે છે? હા, 200 રૂપિયા ગોલ્ડન વટાણા મળે છે। અમારા જમાનાની વાત જ છોડો તમે, અમે જે સસ્તું ખાધું એ અત્યારે ક્યાં એ મળે છે। વરસાદ હમણાં કમોસમી વરસાદ પડ્યો, માવઠા પડ્યા લીધે શાક ખરાબ થઈ ગયું, ખેતરો લોકોના વહી ગયા, તો એ લોકો બિચારાઓને પણ પ્રોબ્લેમ થાય છે। એ લોકોને તો થવાનું જ નહીં, એ લોકોને આટલી મોંઘી વસ્તુઓ કોઈ લેશે નહીં, એટલે પડી બી એ સડી જશે, તો પછી એ લોકોને તો નુકસાન જ થવાનું ને। તમે ભાવ કરાવડાવો છો એમની પાસે? હા, અમે તો કરાવીએ, પણ એકચ્યુઅલી ન કરાવવો જોઈએ। એકચ્યુઅલી એમની પાસે ખરો પૈસા, તમે કલાની કેતનમાં સાડી લેવા જાવ તો 1 રૂપિયો ઓછો નહીં કરે તો તમે 1 રૂપિયા વગર બી નીકળી જશો। નાની પાસે જે 10 રૂપિયાનું 15 રૂપિયાની વસ્તુ છે એના પર તમે કરકસર કરીને એને કરાવો છો, એ વિચારાનું ઘર કેવી રીતે ચાલવાનું? તમારું શું કેવું છે એ લોકોના ભાવ કરકસર કરવા બાબતે અને ભાવતાલ ન કરવા બાબતે? અમે તો કરીએ જ છે, તમે શું કહીએ? અંદર આવો ના પડે તો 1 મિનિટ, ભાવતાલ ના કરાવો, પણ આટલું બધું મોંઘું પણ ના હોવું જોઈએ। જે 20 રૂપિયાનું મળતું હોય એના તમે 60 રૂપિયા તો ન જ આપો ને। બીજી 4 જગ્યાએ જઈએ તો 20 રૂપિયા મળી જાય છે અમને।
ભાવ તો આવક તો અમારી એટલી ને એટલી જ છે, એની સામે આ વધે તો અમારે કરાવવું તો પડે છે. હા, અમારે હા તો એટલી જ ભાવ કસર કરવાની ને, તો બીજે કેવી રીતે કરીએ અમે? માસી તમે કેટલા વર્ષથી આ શાક વેચો છો? અમારો તો 25-30 વર્ષ થઈ ગયા બેસવાનું, તો અમને ક્યાંય જગ્યા નથી બેન મળતી. અમે માથે ઉપર નાલા આંડવી છીએ, સવારમાં 2 વાગે ઉભા થઈ તો રાતના 10 વાગે ઘરે જાવીશ. અચ્છા, અને અહીંયા તમે આજે શું શાક વેચો છો રોજ? અત્યારે તો મૂળાની ભાજી છે, આ વડીના પાત્રા છે, કારેલા છે, દૂધી છે, બધું લીલું જ વેચવી છે. આટલું મોંઘું થઈ ગયું છે, બહુ મોંઘું થઈ ગયું છે. તો તમને કેટલા રૂપિયા મળે એક શાકમાં? અમારે આખો દિનો રોજ ગણો ને તો 200-300 રૂપિયા વધારે. અમારે આખો દિનો ગુજારો જાય, આખા દિવસ રોજ નું ખાવાનું. એક દિવસ ન આવી તો અમારા તો પેલા ઊંધા મેકવા પડે. અમારે એવું છે, એ તો પાલઘર થી આવી છે, આ ચિંતા હોતા નથી. તો તમે શાક ક્યાંથી લઈ આવો? પાલઘર થી લાવી અમે સવારે 2 વાગે ઉભા થાવી છે બેન. ટ્રેનમાં આવો? ટ્રેનમાં દાણો લોકલ માં આવી. અહીંયાના લોકો આ એરિયા બોરીવલી એરિયા ખૂબ જ સારો એરિયા છે, અને છતાં પણ લોકો તમારી સાથે 2 રૂપિયા માટે 3 રૂપિયા માટે ભાવતાલ કરે. ભાવ બધું કરે અમારે માથે. પોલીસ તો અમને મારે બેવા નથી દેતા, બેમ જેવા નથી દેવા દેતા. આથ્યા બધા ભગાડતા આંડા, તો પેટાટું શું કરવાનું? આવવું જ પડે. અને આ તમે શાક તમારા ખેતરમાંથી? નહીં, અમે વેચાતું લાવી. તમે વેચાતું લાવીને વેચવું. હમણાં જે કમોસમી માવઠા થાય છે, વરસાદ હા, તો બગડી ગયું છે બચારાનું, બધું બગડી ગયું છે. દૂધી તો બધું ડાગ થઈ ગયું છે. તો વેચાતું સમજે ગુજરાતી માણસ લઈ જાય. અંદરથી નો ખરાબ હોય, ઉપરથી ડાગ હોય, અંદરથી નો ખરાબ હોય. તો ઘણા મોંઘા થઈ ગયા છે આ લોકોને. તો હવે એક બહાનું મળી જાય, વરસાદ અત્યાર સુધી આવ્યો ગયા વીક સુધી, એટલે એ લોકોને બહાનું મળી જાય કે વરસાદ આવ્યો એટલે મોંઘું, વરસાદ આવ્યો એટલે પૂર આવ્યા, તણાઈ ગયું, એટલે શાક બધી જ મોંઘવારી ઘણી જ વધી ગઈ છે. પહેલા કરતા કયું શાક જે રોજમાં રોજ વપરાતું હોય, જેમ બટેટા, ટમેટા, કાંદા, વસ્તુ એવું છે કે રોજ વપરાય અને તેમાં આપણે ઘરે કરકસર ન કરી શકાય, એવું કઈ એટલું શું ભાવમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે? ચોમાસામાં ઓલમોસ્ટ હોય જ છે કાંદાના ભાવ વધારે, 76, 80, 90 સુધી જતા રહે છે. અત્યારે બી ફિલહાલ બી 66 તો છે જ કાંદાના ભાવ. પણ હવે જરૂર છે તો લેવી, તો ખાધા વગર ચાલવાનું નથી, એટલે જરૂર છે એટલે લેવું તો પડે જ, એટલે લઈ લઈએ. પણ જે મધ્યમ વર્ગ છે એ લોકો માટે ઘણું, ગરીબ લોકોની કસ્તુરી છે, પણ હવે શું કરી શકીએ આપણે? તમને એવું લાગે છે કે ચોમાસા અથવા તો માલ સામાન નથી આવતો, વરસાદ વધારે પડી ગયો એવું કહીને શાકભાજી વાળા લોકો વધારે ભાવ લે? ઓફકોર્સ, એકદમ સાચી વાત છે. વાશીને એ સાઈડ તમે જે આપણે કદાચ જવું બી પડે તો ત્યાં ઘણું આપણને સસ્તામાં મળી જાય છે. અહીંયા કરતા તો એટલી સસ્તામાં મળી જ જાય છે. વરસાદ આવે તોય શાકના ભાવ વધે, વરસાદ ના આવે તોય શાકના ભાવ વધે છે. શાકના ભાવ વધવા માટે બહાનું જોઈએ. તો અહીંયાના જે બોર્ડ ઓફિસર્સ છે અથવા તો બીએમસી, આમદાર, કોર્પોરેટ છે એ લોકોએ તમને લાગે છે કંઈ કરવું જોઈએ આ બાબતે? કેમ કે આ વસ્તુ એવી છે કે રોજ બરોજની વસ્તુ છે. કપડાં હોય તો 2 જોડી હોય તો એક જોડી લઈએ આપણે, પણ શાક કેમ ઓછું કરવું તો જોઈએ, કરે તો બહુ સારું કહેવાય ને. તમારી શું એક્સપેક્ટેશન છે? હમણાં ઇલેક્શન આવે છે બીએમસી, ઇલેક્શન પૂરતું નહીં, કાયમ માટે આના ઉપર ધ્યાન આપવું જોઈએ. કારણ કે સાચું કહીએ ને, કોઈ સાંભળતું જ નથી. પોલિટિક્સ એક વસ્તુ એવી છે ને કે એમાં આપણને ન પડો એટલું વધારે સારું, પણ કોઈ સાંભળતું નથી, ધક્કા ખવડાવે, બસ આ ડોક્યુમેન્ટ્સ લઈ આવો, આ લઈ આવો, પણ છતાં બી એનો રિઝલ્ટ તો આપણને 0 જ મળે. તમે આ જે ભાવ વધારો થાય છે શાકભાજીમાં, તો તમે પોતાના ઘરના મંથલી ખર્ચામાં કેવી રીતે એડજસ્ટ કરો છો? બીજા એક્સ્ટ્રા ખર્ચા જ કટ કરી દેવાના, અને આ જરૂરી છે રોજના, એટલે એ તો કરવા જ પડે ને. ખાધા વગર તો ચાલવાનું છે જ નહીં ને, એટલે જે આપણી પાસે છે એ રીતે. જો શાકભાજીમાં હું મોંઘું છે, બાકી આ મેથી, આ કોથમીર, તુવેર, બધી ભાજી વેરાયટી છે ને બહુ મોંઘી આવે છે. અમારા બચત પ્રમાણે નથી આવતું અત્યારે, અમારે ધંધો કરવાનું બી મુશ્કેલ થઈ જાય છે, તો વધવાની લાલચ નથી કરી રહેતી. આખો દિવસની મહેનત જાય છે. તમે આખો દિવસ સવારે કેટલા વાગે આવી? અમે સવારે 4 વાગે ઉભા થઈને આવી. ક્યાંથી લઈ આવો શાક? હું આ વિરાટથી લાવું. વિરાર ત્યાં માર્કેટમાંથી લઈ આવો? માર્કેટમાં જઈને તો મોંઘું પડે વસ્તુ. તમે વિરાર 50 બધું વધીને જ છે, એની ઓછું નથી. તો જોવામાં આવે ને તો અમને 2 પૈસાની લાલચ હોય ને, અત્યારે એ બી અમારે નથી. તો તમને 2 પૈસા પણ ન મળે જો દિવસના, તો તમે તમારું ગુજરાન કેવી રીતે ચલાવો? હવે
ભગવાન છે એટલું કરી આવે છે, થાય છે તો થોડું થોડું આશીન ઉમેરીને લાવી છીએ ને અહીંયા લાવી છીએ અમે થોડું થોડું કરી છીએ. 500-600 મળે આપણાને, વધારે નથી મળતા. વધારે ખાવા પૂરતા મળે. વરસાદના કારણે બહુ હા, વરસાદના કારણે તો ભાવ વધી ગયો. આ સિઝનની અમારી વાડી ખેતી હતી ને તો બધું મેથીનું પાલકનું બધું ધોવાઈ ગયું, તો કઈ હવે અમને ઉપયોગ નથી અત્યારે. હા, અને બધા 2 રૂપિયા માટે પણ મોટા મોટા ઘરની બાઈઓ આવે ને 2 રૂપિયા માટે હા, 2 રૂપિયા માટે બી ભાવ કઢાવે. હવે 20 રૂપિયાની વસ્તુ 15 માં 10 માં માંગે તો અમને નથી પહોંચાતું, તો અમારા ગ્રાહક ચાલ્યા જાય છે. પેલા ઈ જ વસ્તુ 10 રૂપિયામાં લાઈન 15 માં વેચતા હતા તો અમને સારું લાગતું હતું. અત્યારે ઈ જ વસ્તુ એમને 20 રૂપિયા 30 રૂપિયા કેવી તો નથી સારું લાગતું, તો નથી લેતા. તો એમાં પડ્યો રહેશે માલ થોડો થોડો અમારો. અને એ આમાં બગડી તો જવાનો બગડી તો જાય જ છે. કાલ સવાર સુધી નથી રહેતો માલ, કસ્ટમર પણ નથી એટલા અમારે અહીંયા અત્યારે. તો અમે લોકો શાક ઘરે લઈ જઈએ ને તો એક દિવસમાં બહાર રાખ્યું ને તો બગડી જાય. તમારી પાસે 2-3 દિવસ જૂનું શાક હોય તો કેમ ન બગડે? અમારે પાસે બી બગડી જાય. સાવ મેથી પાલક અમારો તો આનો જ બધો ધંધો, તો અમારે તો બધું બગડી જ જાય. બગડી જ જાય અમારે. હા, તમે ફ્રીજમાં રાખવા બધું ના આવું બધું ફ્રીજમાં નહીં. રોજનું લાવવાનું, રોજનું વેચવાનું. પડી રહ્યું તો સવારે જ નાખી દેવાનું કચરાના ડબ્બામાં. એમ છે. તમે દિવસના 500-600 મળી જાય. હા, બસ 500-600 મળે, ઘરનો ગુજારો નીકળ્યા કરે. અને અહીંયા રસ્તા પર તમે શાક વેચો હા, છો, રસ્તામાં BMC વાળા ક્યારેક હેરાન કરે? બહુ હેરાન કરે. બીએમસી વાળા, પોલીસ વાળા બધા આઈફોન સામે 20 રૂપિયા બેચી બધા એમને હેરાન કરે છે, પણ અમારો ગુજારો અમે કરી લેવી છીએ. હિતેશ શાહ. કેટલા વર્ષથી તમે એ શાક લેવા માટે આવો છો? અરે ઘણા વર્ષ થઈ ગયા. મારે એકચ્યુઅલી 40 વર્ષથી શાક લઉં છું. અને અત્યારે કમોસમી વરસાદ માવઠા બધાના કારણે શાકનો ભાવ ખૂબ જ વધી ગયો હા, છે. ખરેખર સાચી વાત છે. તમે કેવી રીતે એડજસ્ટ કરો છો? એકચ્યુઅલી એડજસ્ટ તો કરવું પડે, કારણ કે હવે અમે વધારે તો શાક વાપરતા નથી. પછી ક્યારેક કઠોળ ને એ બધું એનાથી ચલાવી લઈએ છીએ, અને જે ખાસ જરૂરી હોય ને તે જ સામાન લઈએ છીએ. નહીં તો અત્યારે બી અમે ફ્રીજમાં રાખીએ છીએ તો એ બગડી જાય છે. હા, 100 ફ્રેશ શાક નથી. પેલા જેવું ફ્રેશ નથી આવતું, 100% કેમિકલ વાળું છે. એ તો જોઈ લીધું, કારણ કે કાકડી ટમેટા બી લઈએ છીએ ને તો 1-2 દિવસમાં હમણાં મેં 2 દી પહેલા જ લીંબુ લીધા, તો એમાં 10ના 2 લીધા, 5નું 1. એમાં બીજા દિવસે ડાઘ આવી ગયા. ડાઘ પોઈન્ટ આવી ગયું બધું. એવું કયું શાક છે જે પહેલા સસ્તું હતું અને હવે એકદમ ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે? બહુ જ મોંઘું થઈ ગયું છે. તો કેમ કે શિયાળો આ આપણે તમે કેવું- ગુવાર જુઓ, ભીંડો જુઓ, ઘણો બધું આ બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે આમ કહીએ તો. હા, એટલે મિડલ ક્લાસ વાળાને તો વેરી ટફ છે. તો એ ઠીક છે, ચલાવી લઈએ છીએ ગમે તેમ કરીને. શિયાળો એટલે એવું કહેવાય કે આખા વર્ષ તમે શિયાળામાં જમી લેવાનું અને પછી આખું વર્ષ ચાલે આ વસ્તુ. અને શિયાળામાં સૌથી વધારે લીલા શાકભાજી આવે, ઊંધિયું બને ગુજરાતીઓનું ફેમસ. અને જો શાક જ નથી મળતું તો શું કરશું? હવે ન મળે તો શું કરવાનું? હવે શીરો બીરો જે કેળા વગાડીને ખાઈ લઈએ, કાચા કેળાનું શાક બનાવી લઈએ, એવી રીતે એડજસ્ટ કરીએ. પછી પાછી સિઝન જાય એટલે તો અમે બનાવવાના જ છીએ. અને ઊંધિયું તો અમે મોસ્ટલી રેડી લઈ લઈએ. એવું કઈ બંધ થાય ને ખાવાનું તો કોઈ બીએમસી ના ઇલેક્શન આવે છે, તમને લાગે છે કે આ બધાને કોઈ રીતે હેલ્પ કરશે શાકભાજી ઓછા થવામાં? કોઈ બેન આ સરકાર ભારત દેશમાં કઈ જ નથી થવાનું, કારણ કે આ લાડલી બેન ને પૈસા બંધ થઈ ગયા. કેટલા વર્ષથી શાક વેચો છો? એટલે બચપનથી જ વેચું છું. અચ્છા, નાનપણથી આ શાક વેચો છો. કેટલું મોંઘું થઈ ગયું છે? બહુ મોંઘું થઈ ગયું, બહુ મતલબ એટલું મોંઘું થઈ ગયું છે ને કે આજના જમાનામાં વેચવું બહુ ભારી પડી ગયું છે. અત્યારે વરસાદના કારણે છે ને બહુ મતલબ બહુ ભાવ, અત્યારે 200-300 નીકળવા બહુ ભારી પડી જાય છે. દિવસના 200-300 નથી. નથી નીકળતા નથી, કેમ કે વરસાદની વજહ છે ને આ બહુ માલનો લોસ થઈ ગયો છે. એ માટે એટલે ગરાગી બી નથી, કેમ કે આ લોકો ભૈયા લોકો લાવે ને એ લોકો સસ્તું હોય છે ને અમારો ગાવઠી માલ બધો મોંઘો હોય. એ તમે માટે ગામથી એટલે પોતાના ગામથી લાવો છો? હા, અમારે વિરાટ રહેવાનું છે, તો અમારે બધો કાથોડી લોકો આવે ને તો એમની પાસે અમે લઈએ. બધો ગાવઠી ખેતીનો માલ આવે. અચ્છા, ખેતીનો માલ ખેતીનો માલ. chemical વગરનો? હા, કેમિકલ વગરનો સારો. હા, તો અમારો વેચાય પણ છે ને બધો મોંઘો માલ, બે પૈસા વધારે દેવા પડે. એટલે આ વરસાદ નો હોત ને તો થોડો ઘણો સસ્તો હોત. સસ્તું પડે. તમને દિવસના 200-300 નથી મળતા તો તમે કેવી રીતે ઘરનું ગુજરાન ચલાવો? કરવાનું અમે કઈ પડ્યા લખ્યા નથી, હવે અમે નોકરી ન કરીએ ને બેન. અમે તો આવી રીતે ધંધો કરી બચપનથી ને આવી રીતે મોટા થયા છે ને આવી રીતે બધું કર્યું છે. તમને અહીંયા બીએમસી વાળા તમે રસ્તા પર શાક વેચો છો તો હટાવે છે, ક્યારે ભગાડે છે? એટલે હટાવે છે, ઉપરથી ઓર્ડર આવે તો હટાવે, ને તો બેસવા જ દેશે એવું કઈ. એટલે હેરાન નથી કરતા, તો પેલા જેવું ઠીક છે. પણ બહાર પેલા અમે ગોયલ પાસે જોતા હતા ને આવું બંધ કરી નાખ્યું. અચ્છા, અને હમણાં લોકો તમારી પાસેથી આટલું મોંઘું શાક છે, ઉપરથી જ મોંઘું આવે છે, તમે હજી પોતાનું થોડુંક માર્જિન રાખીને મોંઘું વેચો તો લોકો તમારી પાસેથી ભાવતાલ કરાવડાવે? બહુ ભાવતાઓ કરે, એકદમ સસ્તું જ માંગે છે. એ લોકો મોંઘું ન લે, એમને આવ સસ્તું જ જોઈએ. જેટલું બી મોંઘું ના ભાવ આવે પણ એ લોકો સસ્તું જ લે. 2 રૂપિયા માટે એ લોકો ભાવ કરાવે, તમને કેવું લાગે? લાગે પણ શું કરવાનું, હવે બે પેટનો સવાલ છે, પેટ માટે બધું કરવું પડે છે.
શું કરવાનું, અમારે ધંધો પાણી અમારે અત્યારે હાલતો નથી ને એ માલ અમારો સસ્તો આવે છે તો અમે જેમ તેમ કરીને હકાઈ લેવી છે બધું. મુંબઈમાં શાકભાજીઓના ભાવ, શાકભાજીઓ વિક્રેતાની હાલત, શાકભાજી ખરીદનારાઓની પરેશાની અને તેમના પ્રોબ્લેમ્સ આપણે જાણ્યા. હવે જાણીએ કે મુંબઈથી લઈને અમદાવાદ સુધી શાકભાજીઓના ભાવને કમોસમી વરસાદ અને માવઠાએ કેટલી અસર કરી છે. હાલ મુંબઈમાં હું ચાંદની અજુગ્યા, કેમેરામેન અમય ખરાડે સાથે. હવે જાણીએ કે અમદાવાદનો રિપોર્ટ શું છે મૈત્રી વ્યાસ સાથે. માવઠાના મારના કારણે ખેડૂતોની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ બની ગઈ છે અને ખેડૂતોની સ્થિતિ જેટલી ખરાબ છે તેટલી જ સ્થિતિ તેમના જે પાકની છે, પાક ખૂબ જ બગડી ગયા છે. શાકભાજી હોય, કપાસ હોય કે પછી મગફળી હોય, આ બધાના વાવેતરમાં ખૂબ જ અસર પહોંચી છે અને આ સાથે જ જે અત્યારે શાકભાજી મળી રહ્યું છે તે પણ ખૂબ જ વધારે ભાવમાં મળી રહ્યું છે, જેની મોટા પ્રમાણમાં અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળતી હોય છે. ત્યારે અત્યારે આપણે મુંબઈ સમાચારની ટીમ પહોંચી છે જમાલપુર શાક માર્કેટ. અહીંયા આપણે જોઈશું કે કઈ રીતે ગૃહિણીઓ જે શાકભાજી ખરીદી રહી છે અને વેપારીઓ શું કહી રહ્યા છે, કેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને કેવું શાકભાજી મળી રહ્યું છે. શાકભાજીના ભાવમાં મોંઘવારી જોવા મળી રહી છે. વરસાદ આવ્યા બાદ નોર્મલી દર વર્ષે એવું જોવા મળતું હોય છે કે શિયાળાની શરૂઆત થાય અને દિવાળી જાય એ પછી શાકભાજી સસ્તું થતું હોય છે, પણ આ વખતે ભાવ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે માવઠું આવ્યું અને માવઠાના કારણે ઘણા બધા ખેતરોમાં નુકસાન થયું છે. મગફળી હોય, કપાસ હોય કે પછી શાકભાજી હોય, આ બધા પાકને નુકસાન થયું છે, જેના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈ સમાચારની ટીમ હાલ જમાલપુર માર્કેટમાં પહોંચી છે, જ્યાં આગળ શાક માર્કેટમાં ઘણા બધા લોકો શાક લેવા માટે આવતા હોય છે અને ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આપણે જાણીશું કે વેપારીઓ શું કહી રહ્યા છે અને આ વખતે કેવી મોંઘવારી જોવા મળી રહી છે. શું નામ છે તમારું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, કેવો ભાવ વધારો દેખાઈ રહ્યો છે? ચાર ઘણો વધારે થઈ ગયો છે ભાવ, અને અમે જે અમારી પોઝિશન વેચવાની હતી એના કરતાં વધુ થઈ ગઈ છે તો અમારે બહુ તકલીફ પડે છે વેચવાની. વરસાદના હિસાબે બધું શાકભાજી મોંઘું થઈ ગયું છે. દર વર્ષે દિવાળી પછી ભાવ ઓછા થઈ જતા હોય છે, શિયાળો આવે એટલે બધા ફ્રેશ શાકભાજી મળતું હોય છે, પણ આ વખતે શાકભાજી પણ જોઈએ એટલું સારું નથી આવી રહ્યું. એકદમ 2 નંબર જેવું આવે ને એનો ભાવ ડબલ થઈ ગયો છે તો અમારે વેચવા વાળાને બહુ તકલીફ થઈ ગઈ છે. શું ભાવ મળી રહ્યું છે અહીંયા શાકભાજી? અત્યારે 50, 80, 100 એ ટાઈપનું શાકભાજી મળે. બહાર શું ભાવ વેચવાનું? અમારે 200 રૂપિયા વેચીએ તો ઘરાક ઊભા નથી રહેતા. શું નામ છે તમારું? મારું નામ ઉષાબેન છે. ઉષાબેન, અહીં શાકભાજી લેવા માટે આવ્યા છો તો કેવું લાગી રહ્યું છે? શાકભાજીમાં ભાવ કેટલો વધારો છે? શાકભાજીમાં ખૂબ જ ભાવ વધારો છે કારણ કે વરસાદ ખૂબ પડી ગયો. એ લોકોનું કહેવું એવું છે કે વરસાદ ખૂબ પડી ગયો છે તો શાકભાજી આવતી નથી. તો શાકભાજી ખરેખર બહુ ખૂબ વધારો છે, મધ્યમ વર્ગને પોસાય એવું નથી. ગૃહિણીઓના બજેટ પર આની કેટલી અસર થાય? ગૃહિણીના બજેટ ઉપર ખૂબ જ અસર થાય છે કારણ કે ગૃહિણીના બજેટથી પણ વધુ આ શાકભાજીનો ભાવ છે. મને ખૂબ લાગે છે, મને તો વધારે પડે. અને આમ જોવા જઈએ ને તો શિયાળામાં બહુ ફ્રેશ વેજીટેબલ્સ એવું આવતું હોય છે, તો અત્યારે કેવું શાકભાજી છે? અત્યારે હજુ સુધી આવ્યું નથી માર્કેટમાં એવું કોઈ શાકભાજી જે આમ આપણે જેવું જોઈએ છે એવું શાકભાજી હજુ સુધી માર્કેટમાં આવ્યું નથી. અને આ હજી ભાવ વધારો હજી પણ વધતો રહેશે એવું કેવું છે, તો શું લાગે છે કે કેટલો ભાવ વધી શકે છે? લગભગ અત્યારે બધું જ 30 નું 250 છે, તો મારા હિસાબથી મને એવું લાગે છે કે 40-50 નું 250 તો મળશે. શું નામ છે તમારું? ફરજાના પઠાણ. કેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અહીંયા? જરૂરથી વધારે જ. ખરીદી કરી રહ્યા છો તમે? ના 2 વખત આટા મારીને બહુ વધારે ભાવ છે. કેટલો ભાવ કહે છે? બહુ 120, 150 એવું ભાવ છે સબ્જીનું, તુવેર ને બધું. નોર્મલી શિયાળો આવે એટલે સારી શાકભાજી આવતો હોય છે, કમ ભાવ જોઈએ પણ એવું નથી, વધારે જ ભાવ છે, જરૂરથી જ્યાદા જ ભાવ છે. અને જો આ લોકોને તો ખરીદી વેચવાનું હોય એટલે એ લોકો તો લાવે જ, પણ ગૃહિણીઓના બજેટ પર આની કેટલી અસર પડી રહી? બહુ વધારે, કોઈ લિમિટ જ નહીં. શું લઈએ ને શું નહીં લઈએ ખબર જ ના પડે. રમીલાબેન, અત્યારે શાકભાજીમાં કેટલો ભાવ વધારો છે? શાકભાજીનો ભાવ તોતિંગ વધી ગયો છે અને ગૃહિણીને બજેટથી બહાર જતું રહે છે કે કેવી રીતે ઘર ચલાવવું. એક જણ કમાતું હોય, પેન્શન પર ચાલતું હોય તો આટલું બધું શાક મોંઘું ને આટલું સુરણ વસ્તુ 20 રૂપિયા કિલો કે 30 રૂપિયા કિલો મળતું અત્યારે 90 રૂપિયા કિલો થઈ ગયું છે. અને આ શાકભાજી દર વખતે જે શિયાળામાં સસ્તું પણ આવતું હતું અને સારું પણ આવતું હતું, તો આ વખતે કેવું શાકભાજી છે? શાકભાજી તો સારી આવે છે પણ ભાવ બહુ છે. જે 20 રૂપિયા 30 રૂપિયા મળતું એ 50 રૂપિયા 40 રૂપિયા થઈ ગયું છે. શું નામ છે તમારું?
પરીલ. શું લાગી રહ્યું છે, કેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે? જનરલી દિવાળી પછી શાક માર્કેટમાં શાકના ભાવ ઓછા થતા હોય છે, પણ આ વખતે એવું લાગી રહ્યું છે જે રીતે અહીંયા ભીડ ઓછી છે, બાકી આ સમય અહીંયા ચિક્કાર ભરેલું હોય છે, પણ અહીંયા આગળ આ વખતે ભાવ વધારાના કારણે લાગે છે કે પબ્લિકે શાક ખાવાનું ઓછું કરી દીધું એવું લાગી રહ્યું છે, પણ ભાવ ખાસ્સા વધી ગયા છે. 30 થી 40% વધારો હોય એવું લાગી રહ્યું છે. શું નામ છે કાકા તમારું? સોલંકી ઈશ્વરભાઈ કાનાભાઈ. કેવો ભાવ ચાલી રહ્યો છે અત્યારે? અત્યારે બેન બટાકા નવા આવ્યા નથી તો ભાવ વધી ગયો છે. ડુંગળી બી નવી આવી નથી તો એનો ભાવ વધી ગયો. પંજાબથી નવા બટાકા આવતા હતા આ સાલ એટલે વરસાદના પાણી બાળ આવીને એમાં વાવી નહીં શક્યા. હવે નીકળશે ત્યારે ભાવ ઓછા થશે, ત્યાં સુધી ભાવ વધેલા જ રહેવાનો. અત્યારે ગુજરાતમાં પણ માવઠાના કારણે ઘણું બધું નુકસાન થયું છે અને એના કારણે પણ શાકભાજીમાં ઘણો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો હજી શું લાગે છે કે કેટલા સમય સુધી ભાવ વધારો ચાલતો રહેશે? જો બેન આમાં નવો ફળ આવવા એક દોઢ મહિના લાગી જશે. નવો ફળ આવવાથી 1-1.5 મહિનો લાગી જશે, ત્યારે ભાવ સ્થિર થશે. ત્યાં સુધી તો ભાવ રહેવાનો, કેમ કે વરસાદ આવવાથી માલ કોવાઈ જાય. ઊભા પાક ઉપર વરસાદ પડવાથી પાક ખરાબ થઈ જાય. અને નોર્મલ દિવસોમાં જેટલો ભાવ હોય છે એના કરતાં અત્યારે કેટલો ભાવ વધારો છે? 30-40% ભાવ વધારે છે. નોર્મલ પહેલાં જે ઓછો ભાવ હતો અત્યારે ભાવ વધી ગયો છે. હમણાં 15-20 દિવસ પહેલાં વરસાદ નહોતો આવ્યો ત્યારે ભાવ ઓછો હતા. અત્યારે બધી વસ્તુનો ભાવ વધી ગયા છે. મારું નામ જુલાભાઈ મગનભાઈ પટણી. કેવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અત્યારે? અત્યારે ભાવ આસમાન વધારે છે. રવૈયા 80 રૂપિયા કિલો, વટાણા 200 રૂપિયા કિલો, કોબી 50 રૂપિયા કિલો, તુવર 80 રૂપિયા, 120 રૂપિયા કિલો. આટલો ભાવ છે તો લોકો શાકભાજી ખરીદી રહ્યા છે. બચારા શું ખાવું હોય એટલે થોડું ઘણું લઈ જવું પડે. 500 લેતા તો 250 લે, 250 લેતા તો 200 લે. અમે 10 કિલો લેતા તો 5 કિલો લાવવું પડે. કેવી ક્વોલિટી જોવા મળી રહી છે? દર વખતે શાકભાજી શિયાળામાં સારું શાકભાજી આવતું હોય છે ફ્રેશ, અત્યારે એવું આવી રહ્યું છે? ના, અત્યારે એવું નહીં આવી રહ્યું. હમણાં વરસાદના કારણે એકદમ શાકભાજી ઓછું થઈ ગયું, બગડ્યું છે એટલે ઓછું આવે છે, એટલે ભાવ આસમાન ચાલે છે. અત્યારે ગવાર બી 2 નંબર આવે છે, ભીંડા બી 2 નંબર. 80 રૂપિયા કે 100 રૂપિયા તો ખાલી ગવાર જ છે. ભીંડા બી અત્યારે કિલોનો ભાવ છે. લોકોને આટલો ભાવ છે તો કઈ રીતે પરવડે? અને હવે પબ્લિકને હવે સબ્જી લઈ જવી તો લઈ તો જવાના જ છે ને. એમને શું કે હવે ભાવ વધારે છે તો એ તો લઈ જ જાય છે. 20 નું બી માંગે છે, 10 નું બી માંગે છે. 100 ગ્રામ આપે 10 નું તો કે ના આટલું જ પાછું મૂકી દે છે. અમને બી પોસાતું નથી, શું કરીએ? અને અમારે મજબૂરીમાં લાવીને વેચવું પડે છે. શું નામ છે બા તમારું? જસોદાબેન. શું લાગે ભાવ વધી ગયા છે શાકભાજીના ભાવ વધી ગયા છે, જ્યાદા વધી ગયા. શા માટે વધ્યા છે ભાવ? વરસાદ આવી ગયો ને વચ્ચે, દિવાળી પછી વરસાદ આવ્યો, બધો માલ બધો ફેલ થઈ ગયો, એક ભાવ વધી ગયા. કેટલા ભાવ વધ્યા છે? બધું 60, 70, 80. વટોણા 200 રૂપિયે. શું સારી વસ્તુ બધી 100-150 રૂપિયે. વટાણા રીંગણ એ બધું 60, 70, 80 રૂપિયે, 100 રૂપિયે. કેટલું નુકસાન થયું છે વરસાદના કારણે? ઘણું નુકસાન થયું. અને હજી ભાવ વધશે એવું લાગી રહ્યું? ભાવ વધશે ભાવ. જો કે બધું ખેતરો બધું પાણી થઈ ગયું, બધું ફેલ જતું રહ્યું, એટલે ભાવ તો વધવાના જ ને, ભાવ વધશે જ. શું આમ નોર્મલી શિયાળો આવે ત્યારે શાકભાજીના ભાવ સસ્તા થઈ જતા હોય, સારા શાકભાજી હાવ સસ્તું થઈ જતું હતું. વટાણા 50 રૂપિયા, 40 રૂપિયા, 30 રૂપિયા થઈ જતા. અત્યારે હાલમાં વટાણા 160 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો, જેવો દિવસ હોય એવો ભાવ હોય. બરોબર. ગવાર મોંઘો, ભીંડા મોંઘા, 80-70 રૂપિયા ગવાર. ભીંડા મોંઘા, બધું મોંઘું. પેલા ભૂટ્ટા કોઈ ના ખાય, ભૂટ્ટા બી મોંઘા. શું નામ છે તમારું? તુલસી. તુલસીબેન, કેવું લાગે છે? લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે ભાવ વધારો છે તો? ના, અત્યારે એટલો બધો બહુ ખરીદી નથી બેન. અત્યારે ભાવમાં બહુ વધારો છે. લોકો બિચારા શાકભાજી માટે બહુ હેરાન થાય છે. અત્યારે બધી રીતે તકલીફ થાય છે બધાને શાકભાજી માટે. અને અત્યારે મંદી, આમ જોવા જાય તો મંદી અને તેજી પણ છે, અને વધારે ખરીદીમાં કોઈ આવતા નથી. પહેલા જેવી ગરાગી રહેતી નથી માર્કેટમાં. પહેલા બહુ જ ગરાગી હતી, પણ અત્યારે એટલી બધી રહેતી, બધી તકલીફ થાય.
લોકો કહેતા આટલી બધી શાકભાજી મોંઘી છે તો મારે ખાવાનું શું? અત્યારે મહેનત ધંધા કંઈ છે નહીં, વરસાદનું વાતાવરણ છે તો જોવા જઈએ તો અત્યારે દાળ રોટલા ખાઈને અમે ગુજારો કાઢીએ અમારે, એવું લોકો બધા વાતો કરે. એમના આપણે શું કહીએ કે કહો. કેટલો ભાવ વધારો છે? અત્યારે ફુલાવર 100 રૂપિયા કિલો થઈ ગયું, કોબી 50-60 રૂપિયા કિલો છે. આ તુવેર જોવા જઈએ તો 50 થી 500 છે, 100 રૂપિયા તુવેર છે. ગવાર 100 રૂપિયા કિલો છે. બજાર રેટે અંદર છે 60-70 રૂપિયા અંદર માર્કેટમાં, લોકો બહાર 100 રૂપિયા કિલો વેચે. હવે ગરીબ માણસ શું ખાઈએ કે? કંઈ ખાઈએ કે કશું ના ખાઈએ કે? અત્યારે ગરીબ માણસનો તો મરો જ કહેવાય ને બેન. ગમે તેમ મંદર માર્કેટમાં સવારમાં જોવા જઈએ તો સવારે એટલો ભાવ હોય છે, બહાર જોવા તો બારે એટલો ભાવ હોય છે. લોકો ગરીબ 10-10 ના ઢગલા લઈને અને એમનું ગુજારણ કરે બચારા ગમે તેમ કરીને. આ પોઝિશન છે અમારી. જે પ્રમાણેના દ્રશ્યો જોયા એ રીતે ખૂબ જ ઓછી ભીડ પણ જોવા મળી રહી છે. લોકો શાકભાજી ખરીદી કરવા માટે તો આવી રહ્યા છે, પણ ભાવ વધારાના કારણે ક્યાંક ને ક્યાંક ખરીદી ઓછી કરી રહ્યા છે, અથવા તો બહુ ઓછા લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે, કારણ કે તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જે શાકભાજી 20 રૂપિયા 30 રૂપિયા કિલોમાં મળતું હતું તે આજે 90 રૂપિયા અને 100 રૂપિયા કિલોમાં મળી રહ્યું છે, જેની મોટા પ્રમાણમાં અસર ગૃહિણીઓના બજેટ પર જોવા મળી રહી છે. અને ગૃહિણીઓનું કહેવું પણ એવું છે કે તેમના બજેટ પર આની અસર જોવા મળી રહી છે, અને શાકભાજી એટલું સારું પણ નથી આવી રહ્યું અને ભાવ પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. આવા જ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. ગૌરવ પટેલ સાથે મૈત્રી વ્યાસ, મુંબઈ સમાચાર, અમદાવાદ.